મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને મંત્રીઓ અને નેતાઓએ કરી પતંગબાજી। ઉત્તરાયણને લઈને રાજ્યભરના લોકોએ ઉત્સાહ સાથે ધાબે પતંગ ચગાવી હતી, ત્યારે નેતાઓએ પણ પતંગબાજી કરી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગબાજી કરી, અહીં કાર્યકરના ધાબા પર ચડીને પતંગ ચગાવી હતી, ઉત્તરાયણની મજા માણી। આ બાજુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પતંગોત્સવની ઉજવણી કરી હતી। ધાબે પતંગ ચગાવતા પહેલા હર્ષ સંઘવીએ ગાયોને ઘાસચારો ખવડાવ્યો હતો, ગાયોની પૂજા કરી હતી, પરિવાર સાથે ગાયોની પૂજા કરી, જે બાદ આકાશી યુદ્ધ ખેલવા માટે ધાબે ચડ્યા। અહીં હર્ષ સંઘવીએ પતંગ ચગાવી હતી। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદમાં ઉત્તરાયણ મનાવી હતી। શંકર ચૌધરીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણી હતી। ઉત્તરાયણ નિમિત્તે શંકરભાઈ ચૌધરીએ થરાદવાસીઓને આપી વિકાસની ભેટ। થરાદ નગરપાલિકાને ક ગ્રેડમાંથી એ ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે। આ બાજુ મહેસાણામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પતંગ ચગાવ્યો, કાર્યકરો સાથે ધાબા પર પતંગોત્સવનો આનંદ માણ્યો। વિકસિત ભારત અને સ્વદેશી અપનાવવાના સંકલ્પ સાથે પર્વ ઉજવ્યો। વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને મફલર પહેરવા મંત્રીએ અપીલ કરી। શામળાજી મંદિર ખાતે રાજ્યમંત્રી દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ। શામળિયાના દર્શન બાદ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ। રાજ્યમંત્રી પીસી બરંડાએ મંદિર પરિસરમાં પતંગ ચગાવ્યો, પતંગ ચગાવી રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી। આ તરફ બનાસકાંઠાના મંત્રી પ્રવીણભાઈ માળીએ ડીસામાં ઉત્તરાયણની કરી ઉજવણી। કાર્યકરો સાથે ધાબા પર પતંગ ચગાવી ઉજવણી કરી, કાર્યકરો સાથે જલેબી ફાફડા ખાઈ પતંગોત્સવ મનાવ્યો। મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। તો કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયાએ પણ પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી। મંત્રી નીમુબેન બાંભણિયાએ પતંગ ચગાવી પેચ લડાવ્યા, મકર સંક્રાંતિની સૌને શુભેચ્છા પાઠવી। વડોદરામાં સાંસદ હેમાંગ જોશીએ પતંગ ચગાવ્યા। પતંગની સાથે સાથે કરુણા અભિયાન પર સાંસદે વધુ ભાર મૂક્યો। રાજકીય નિવેદન આપતા કહ્યું કે બીજાની કાપવા કરતા પોતાની પતંગ સ્થિર રાખવા પર વધુ ભાર મૂકવો જોઈએ। મહેસાણામાં સાંસદ મયંક નાયક દ્વારા પતંગ ચગાવાયો। મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે પતંગ ચગાવ્યો। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પણ પતંગના પેચ લડાવ્યા। પતંગના પેચ લગાવી નેતાઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। તો ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલે પતંગ ઉડાવતા કોંગ્રેસ પર કર્યા પ્રહાર। કહ્યું કે ભાજપના પતંગ ઘણા ઊંચા ઉડી રહ્યા છે, કોંગ્રેસના પતંગ ભલે ઇટલીથી ઉડે કે અહીંથી, ક્યારેય ભાજપના પતંગને કાપી નહીં શકે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભુજના ગાયત્રી મંદિર રોડ સ્થિત વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે સાંસદ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેવા વસ્તીના બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાઈ। મોટી સંખ્યામાં બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું। આ અવસરે બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો। કચ્છના સાંસદે બાળકોને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી। તો જયેશ રાદડિયાથી લઈને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે કરી ઉત્તરાયણની ઉજવણી। સામાન્ય લોકોની જેમ જ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉત્તરાયણની મજા માણી હતી। પરિવાર સાથે પતંગ ઉડાડી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। ઉત્તરાયણના પાવન પર્વની સહપરિવાર બાળકો તેમજ મિત્રો સાથે પતંગ ચગાવીને ઉજવણી કરી। દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ઉત્તરાયણની કરી ઉજવણી। હિંમતનગરમાં આગેવાનો સાથે પતંગ ચગાવ્યો। ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાથે મળીને કરી ઉજવણી। સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પક્ષીઓના હેલ્પલાઇન સેન્ટરની મુલાકાત કરી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચી અત્યાર સુધી કામગીરી નિહાળી હતી। આ બાજુ અરવલ્લીમાં ધવલસિંહ ઝાલાએ પરિવાર સાથે મનાવી ઉત્તરાયણ। બાયડ, માલપુર, સાઠંબાની જનતા માટે પણ આપ્યો સંદેશ। ભરૂચના સાંસદ અને આદિવાસી નેતા મનસુખ વસાવા પણ પતંગ પર હાથ અજમાવ્યો। મનસુખ વસાવાએ તેમના નિવાસસ્થાને રાજપીપળા ખાતે ભાજપના કાર્યકરો સાથે પતંગ પર્વ ઉજવ્યો। સાથે દાવો કર્યો કે ભાજપનો જ પતંગ 2026 અને આગામી દિવસોમાં ચકતો રહેશે। તો સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉત્તરાયણ પર રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપ્યો। કેસરી રંગના પતંગો પર સ્વદેશી અપનાએંગે, આત્મનિર્ભર બનાએંગેના સૂત્રો લખ્યા। વોકલ ફોર લોકલનો સંદેશ આકાશમાં ઉડતા પતંગો દ્વારા ફેલાવવામાં આવ્યો। રામાયણ સિરિયલના રામ એટલે કે અરુણ ગોવિલ અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવ ઉત્તરાયણના દિવસે ગુજરાતના ગામડે પહોંચ્યા। ભાવનગરમાં મનસુખ માંડવિયાના વતન હાણોલમાં ચાલી રહેલા આત્મનિર્ભર ઉત્સવમાં બંને દિગ્ગજો પહોંચ્યા અને પતંગબાજીનો આનંદ લૂટ્યો। મનસુખ માંડવિયા ઉપરાંત આ ઉત્સવમાં રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયા પણ સામેલ થયા। ક્રિકેટર કપિલ દેવે હાણોલ ગ્રાઉન્ડ ખાતે યુવાનો સાથે ક્રિકેટ રમીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા। ગુજરાતીઓએ મન ભરીને માણી ઉત્તરાયણ। આખો દિવસ કાયપો છે, લપેટ લપેટની બૂમો સંભળાતી રહી। કાયપો છે, લપેટ લપેટ, એ ગઈ ગઈ, ઢીલ દે સહિતની બૂમાબૂમથી રાજ્યભરનું આકાશ ગુંજતું રહ્યું। ઉત્તરાયણના પાવન પર્વની ગુજરાતીઓએ ઉત્સાહ, ઉમંગ અને ઉમળકાભેર ઉજવણી કરી હતી। વહેલી સવારથી મોડી સાંજ સુધી ધાબે ચડી વિવિધ રંગોની પતંગ ચગાવી ગરબે ઘૂમી તહેવારની મજા માણી હતી। ગુજરાતનું આકાશ પણ રંગબેરંગી પતંગોથી રંગાઈ ગયું હતું। આકાશી યુદ્ધ જાણે જામ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। આ બાજુ ગાંધીનગરમાં પણ ઉત્તરાયણ પર્વની ધૂમ જોવા મળી। ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પતંગોત્સવનું આયોજન કરાયું।
ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા પતંગોત્સવનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવી હતી. આ બાજુ લોકોની સુરક્ષાની સાથે સુરત પોલીસે પણ આકાશમાં પેચ લગાવ્યા. સુરત પોલીસ પરિવાર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરાઈ. આ તરફ રાજકોટમાં તો ઢોલ નગારાના તાલે લોકોએ પતંગોત્સવની મજા માણી. શહેરના રેસ ગ્રાઉન્ડ ખાતે પતંગ રસિયાઓએ પતંગ ઉડાડીને આનંદ મેળવ્યો, સાથે જ ઢોલ નગારાના નાદ સાથે ઝૂમ્યા. સુરતના ધાબે જ નહીં પરંતુ દરિયાકાંઠે પણ પતંગોની ધૂમ જોવા મળી. સુરતના ડુમસ દરિયા કિનારે પતંગબાજીની ઉજવણી કરવામાં આવી. તો ઉત્તરાયણના પર્વને લઈને દમણવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. દરિયા કિનારે પ્રશાસન દ્વારા દમણ કાઇટ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું. દમણના તમામ દરિયા કિનારાઓ પર મોટી સંખ્યામાં પતંગ રસિકો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આથી દમણના આકાશ અવનવા રંગબેરંગી પતંગોથી જાણે ઉભરાયું હતું. ઉત્તરાયણના દિવસે ગુજરાતીઓ લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી ગયા. ઊંધિયું, ફાફડા અને જલેબી વગરની ઉત્તરાયણ અધૂરી કહેવાય. ત્યારે રાજ્યભરના શહેરોના લોકો જ એક જ દિવસમાં લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી ગયા. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાં ફાફડા, જલેબી અને ઊંધિયાની ખરીદી કરવા લોકોની લાંબી લાઈન લાગી. અમદાવાદમાં શુદ્ધ ઘીની જલેબી, ફાફડા અને સુરતી ઊંધિયાની ડિમાન્ડ, રાજકોટમાં ચાપડી ઊંધિયુંની ડિમાન્ડ અને વડોદરામાં પણ ઊંધિયાની ધૂમ ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા. ત્યારે સુરતમાં ઉત્તરાયણની ઉજવણીમાં પતંગોની પેચબાજી જેટલી જ ખાણીપીણી માટે જાણીતી છે. આ વર્ષે સુરતીઓએ મોંઘવારીની બાજુ પર મૂકીને ઊંધિયાના સ્વાદને પ્રાધાન્ય આપ્યું. વહેલી સવારના 6 વાગ્યાથી શહેરના અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા વિસ્તારમાં ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી. 600 રૂપિયા કિલો પર ઊંધિયું હોવા છતાં આ વર્ષે સુરતીઓ અંદાજે લાખો રૂપિયાથી વધુનું ઊંધિયું આરોગી ગયા છે. બીજી તરફ બારડોલી નગરમાં ઉત્તરાયણ પર ઊંધિયું ખાવાનો એક અનેરો ક્રેઝ જોવા મળ્યો. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી વેચાણ શરૂ કરી દેવાયું. આ વર્ષે 300 કિલોથી વધુ ઊંધિયાની વેચાણ થયું. અહીં કિલોનો ભાવ 420 રૂપિયા આસપાસ હતો. જોકે સ્વાદ પ્રેમીઓએ ભાવની ચિંતા કર્યા વગર ઊંધિયાની જાયફત માણી હતી. માત્ર ઊંધિયું જ નહીં પરંતુ જલેબી અને કચોરી ખરીદવા માટે પણ લોકોની લાંબી કતારો જોવા મળી. આ બાજુ અંબાજીમાં પણ લોકો ગરમા ગરમ જલેબી, ફાફડા અને ઊંધિયાનો આનંદ માણતા જોવા મળ્યા. પરંતુ વધતી મોંઘવારીને કારણે શાકભાજીના ભાવ વધતા આ વર્ષે ઊંધિયાનો સ્વાદ થોડો કડવો બન્યો. તેમ છતાં વેપારીઓ વચ્ચેની સ્પર્ધાના કારણે ગ્રાહકોને રાહત મળી. અંબાજીમાં આજે ઊંધિયું 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો વેચાયું, જ્યારે ક્યાંક 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પણ રહ્યા. અંબાજીમાં 12 થી 15 સ્ટોલ પર અંદાજે 5 થી 7,000 કિલો ઊંધિયું તેમજ ફાફડા જલેબીનું વેચાણ થયું. સાથે પાત્રાના ભજીયા પણ મોટી માત્રામાં વેચાયા અને ગયા વર્ષ કરતા વેપાર સારો રહ્યો. આ તરફ નર્મદાના રાજપીપળા શહેરમાં ઊંધિયું અને જલેબીનું ધૂમ વેચાણ થયું. ઊંધિયું અને જલેબી લેવા દુકાનોમાં પડાપડી જોવા મળી. વેપારીઓ પણ મોટી માત્રામાં ઊંધિયું અને જલેબી બનાવવા મોડી રાત્રિથી લાગી ગયા હતા. આજે સવારે ઊંધિયું લેવા માટે લાંબી લાઈનો જોવા મળી. જોકે ગત વર્ષ કરતા શાકભાજી મોંઘા થતા ચાલુ વર્ષે ઊંધિયાના ભાવ પણ થોડા વધારે જોવા મળ્યા. છતાં હજારો કિલો ઊંધિયું અને જલેબીનું વેચાણ થયું. રાજકોટના લોકોએ પણ ઊંધિયાની મોજ અને જલેબીની જાયફત ઉડાવી. રાજકોટમાં પણ વેપારીઓમાં બમણો ઉત્સાહ જોવા મળ્યો. રાજકોટવાસીઓ આજે કરોડોની જલેબીની ઊંધિયું આરોગી ગયા. રાજકોટ શહેરના લોકોએ પતંગ ચગાવવાની સાથે ચાપડી ઊંધિયાનો પણ સ્વાદ માણ્યો. શહેરમાં ચાપડી ઊંધિયાનું ખરીદી માટે લોકોની કતાર જોવા